વડોદરા શહેરમાં ફરી એક વખત ડોર ટુ ડોરના ગાડી ચાલકો બેદરકાર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કચરો એકત્રીકરણ કરતી ગાડીઓના ચાલક નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ખુલ્લી ગાડીમાં કચરો એકત્રીકરણ કરવામાં આવે છે. ગાડીના પાછળના ભાગમાં ચાલુ ગાડીમાંથી કચરો રોડ ઉપર ઉડ્યો હતો. વાહન ચાલકોને કચરો ઉડતા વાહન ચલાવવામાં મુશ્કેલી પહોંચી રહી છે. કચરો એકત્ર કરતી ગાડીમાં પાછળના ભાગે નંબર પ્લેટનો પણ અભાવ જોવા મળ્યો છે. કોર્પોરેશનના વોર્ડ ઓફિસરનું નિવેદન સામે આવ્યું હતું. વોર્ડ ઓફિસર ભીમાભાઈ વસાવાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની વાત કરી છે. સોલિડ વેસ્ટ વિભાગના ઉપરી અધિકારીને પણ આ બાબતે જાણ કરવાની બાંહેધરી આપી હતી. વોર્ડ નંબર 13માં જે પણ ગાડીઓ આવે છે એ ગાડીઓની સારી કન્ડિશનવાળી રહે એના માટે અમારા દ્વારા અવારનવાર એજન્સીને કાગળ પણ આપવામાં આવે છે અને એ રીતનું મેન્ટેન પણ કરે છે. પણ તેમ છતાં કોઈ ગાડીમાં એવું હશે જણાશે તમે એમને અવેર બી કરીશું અને આ રીતની ગાડી ના રહે એના માટે અમારા દ્વારા આ બાબતની જાણ થઈએ કે પછી અમારા દ્વારા ચેકિંગમાં જણાય તો અમે સોલિડ વેસ્ટ વિભાગને અમે કાગળ લખીએ છીએ અને ત્યાંથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે.